ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ અમદાવાદ સાબરમતી વિસ્તારમાં દલિત મહિલાને મૂઢમાર મારવામાં આવ્યો। આપ એસસી સેલની ટીમ દ્વારા પીડિત મહિલાની મુલાકાત લેવામાં આવી। સફાઈ કર્મી તરીકે કામ કરતી દલિત મહિલા हमણાं जाणवा मळ्युं सवारे मेसेज मळ्या એટલે પછી અમે આવ્યા છીએ। ચિંતા ના કરશો, તમારી પોલીસ ફરિયાદ બી લેવડાવી છે, જે પણ હશે એને આપણે સજા અપાવીશું। તમે હમણાં આરામ કરો, તબિયત સાચો, અમે અહીંયા જ છીએ। કંઈ બી જરૂર હોય તો અમે મારો નંબર એ બધું મૂકી જઉં છું। માણસ બી આગળ હાજર રહેશે। તમારા ભાઈનો નંબર હું બહારથી લઈ લઉં, આપેલો છે હોસ્પિટલનો નંબર તમારા ભાઈ બધો પણ તમારા ભાઈનો નંબર આપી દો, અમે એમની સાથે બી વાત કરીશું। અહીં ટ્રીટમેન્ટ વ્યવસ્થિત મળી રહી તમને? ડૉક્ટરનો બધાનો સ્વભાવ કેવો છે? તમારી સાથે વાર્તાલાપ કેવો છે? પોલીસ આવી તમને મળવા? શું પોલીસે શું વાર્તાલાપ કર્યો? હા, તમે કીધું પોલીસ ફરિયાદ દાખલ કરવાનું? હા, તો શું કીધું પછી પોલીસે? બરાબર, તમારી કોઈ જગ્યાએ સહી લીધી છે પોલીસે? એ તમને વાંચ્યું તમે સહી કરતા પહેલાં? વાંચવા નથી દીધી, પોલીસે સહી લઈ લીધી? બરાબર, વાંચીને સંભળાવ્યું હતું? અમે જઈએ છીએ પોલીસ સ્ટેશન પર, ચિંતા કરશો નહીં, તમને ન્યાય અપાઈ દઈશું। ચિંતા ના કરતા તમારી ટ્રીટમેન્ટ માટે હું ડૉક્ટર સાહેબને કહીને જાઉં છું, તમારા કાકા સાથે બી વાત કરી લઉં છું, કોઈ જાતની ચિંતા કરતા, બરાબર છે? એ જે પણ આપણે એના શાન ઠેકાણે લઈ દઈશું। અહીં અમારો એક માણસ છે, એનો નંબર બી બહાર આપી દઉં છું, મારો નંબર બી બહાર આપી દઉં। નમસ્કાર સાથીઓ, જે હમણાં તમને જાણ કરી સાબરમતીની જે ઘટના વિશે, જે બેન પર હુમલો થયો હતો, તે ઘટનાને લઈને અમે અત્યારે સાબરમતીના ફરજ પરના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અમે રૂબરૂ મળ્યા છીએ। સાહેબ સાથે વાર્તાલાપ કરતાં સાહેબે જે અમને એવિડન્સ બતાવ્યા એમાં એવું હતું કે પીડિતા અને પીડિત પરિવાર દ્વારા સાહેબને એવું નિવેદન આપવામાં આવ્યું છે કે અમે હમણાં ચર્ચા કરી રહ્યા છીએ કે અમારા આ કેસમાં ફરિયાદ દાખલ કરવાની થાય છે કે નથી થતી। એટલે અમે પીડિત પરિવારનો બી સંપર્ક કર્યો। પીડિત પરિવારને અમે એવું કહ્યું છે કે તમે આમાં ફરિયાદ દાખલ કરો, ચિંતા ના કરશો, અમે બધા તમારી સાથે છીએ। એટલે પીડિત પરિવારે એવું કહ્યું કે અમે જે પણ છે અમારે ફરિયાદ દાખલ કરવી કે ના કરવી એ અમે આજ સાંજ સુધીમાં આપણે જાણ કરીએ છીએ। તો અમે આ વિડીયોના મારફતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજને જાણ કરીએ છીએ કે જો પીડિતા તથા પીડિત પરિવાર ફરિયાદ દાખલ કરવા માંગતો હશે અને એમની સાથે અન્યાય થયો હશે તો ચોક્કસ અમે પીડિત પરિવારની સાથે છીએ અને જે પણ આરોપી હશે એની પર ફરિયાદ દાખલ કરવા માટે અમે કટિબદ્ધ છીએ। અને સાહેબે પણ અમને આશ્વસ્ત કર્યા છે કે જો પીડિત પરિવાર ફરિયાદ આપવા તૈયાર થશે તો અમે પંચનામું કરીને સ્થળ ઉપર જ પીડિતની તરફ ફરિયાદ લઈ લઈશું। અને હાલ સાહેબે એમએલસી મુજબ જાણવા જો કે એમને રજીસ્ટર કરેલી છે, એમાં સામે એ લોકો જે આરોપીનું નામ લખાવ્યું નામ પણ લખેલું છે, પરંતુ એફઆઈઆરમાં કન્વર્ટ હજી નથી થઈ। એફઆઈઆર કન્વર્ટમાં ત્યારે થશે જ્યારે પીડિત પરિવાર એકચ્યુઅલમાં એફઆઈઆર દાખલ કરવા માંગતા છે। એટલે અમે પીડિત પરિવારના સંપર્કમાં છીએ। પીડિત પરિવાર જો ફરિયાદ દાખલ કરવાનું કહેશે તો આજ સાંજ સુધીમાં આપણે ફરિયાદ દાખલ કરાવીશું। નમસ્કાર।